ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4માં એમિશન અને ફ્યુઅલ ઇકોનોમીની વિશે ચર્ચા કરીશું. એટલે કે વ્હીકલની અંદર જે કોઈ પણ એમિશન જનરેટ થાય છે વ્હીકલ દ્વારા તેના વિશે અને ફ્યુઅલનું કન્ઝમ્પશન કઈ રીતે થાય છે તો તેના વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો the fuel economy of an automobile is the fuel efficiency relationship between the distance travel and the amount of fuel consumed by the vehicle. એટલે કે ફ્યુલ ઇકોનોમી જે છે તે ઓટોમોબાઈલ એન્જિનની અંદર ઓટોમોબાઈલ વ્હીકલની અંદર ફ્યુલની એફિશિયન્સી જે છે તે નક્કી કરવા માટેનો એક સંબંધ દર્શાવે છે કે જેમાં વ્હીકલ દ્વારા કેટલા કિલોમીટર જે છે તે અંતર કાપવામાં આવ્યું છે તથા આ અંતર કાપવા માટે કેટલા પ્રમાણમાં ફ્યુલનો વપરાશ થયો છે. તો આ બંને વચ્ચેનો સંબંધ જે છે તે ફ્યુલની એફિશિયન્સી જે છે તે નક્કી કરે છે. ધ કન્ઝમ્પશન કેન બી એક્સપ્રેસ ઇન ટર્મ ઓફ વોલ્યુમ ઓફ ફ્યુઅલ ટુ ટ્રાવેલ એ ડિસ્ટન્સ ઓર અ ડિસ્ટન્સ ટ્રાવેલ પર યુનિટ વોલ્યુમ ઓફ ધ ફ્યુઅલ કન્ઝ્યુમ. એટલે કે જે કન્ઝમ્પશન જે છે તે નક્કી કરવા માટે અથવા તો તેને વ્યાખ્યાયિત કરવા માટે અંતર કાપવા માટે કેટલા પ્રમાણમાં ફ્યુઅલનો જથ્થો વપરાણો છે તેના વડે સમજી શકાય છે. અથવા તો કોઈ પણ અંતર કાપવા માટે કેટલું ફ્યુઅલનો જથ્થો અથવા તો કેટલો ફ્યુઅલ જે છે તે વપરાણો તો તેની મદદથી કન્ઝમ્પશન જે છે તે નક્કી કરી શકાતું હોય છે. Since the fuel consumption of the vehicle is a significant factor in air pollution, and since importation of the motor fuel can be a large part of a nation's foreign trade, many countries impose requirement for the fuel economy. એટલે કે ફ્યુલ કન્ઝમ્પશન જે છે તે હવાના એર પોલ્યુશનની અંદર મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે અને મોટરની અંદર અથવા તો વ્હીકલની અંદર જે કોઈ પણ ફ્યુલ જે આપણે યુઝ કરીએ છીએ તો જનરલી મોટા પ્રમાણમાં બહારના દેશોમાંથી આપણે મંગાવતા હોઈએ છીએ અને આ જે છે ભાગ એ એક બિઝનેસને ટ્રેડિંગને લગતો એક હિસ્સો છે. એટલે અમુક કન્ટ્રીઓ જે છે તે ફ્યુલ માટેની રિક્વાયરમેન્ટ જે છે તે અલગ અલગ પ્રકારની હોય છે કે જે તેની જરૂરિયાત પ્રમાણે તેમાં લાગુ પડતા હોય છે. ઇલેક્ટ્રિકલ કાર ડુ નોટ ડાયરેક્ટલી બર્ન ફ્યુલ એન્ડ સો ડુ નોટ હેવ ફ્યુલ ઇકોનોમી પર સેક બટ equivalence measure such as mile per gallon gasoline equivalent have been created to attempt to compare them. એટલે કે જો વાહનની અંદર જે એની કામગીરી જે છે તેનો યોગ્ય અંદાજ રાખવામાં આવે તો અલગ અલગ પ્રકારના જે એના માપદંડ જે છે તેનો ઉપયોગ થાય છે અને ફ્યુઅલ જે છે તેની એનર્જી વ્હીકલને ઇમ્પ્રૂવ કરવા માટે અલગ અલગ પ્રકારના રેઝિસ્ટન્સ એની અંદર જોવા જાય તો એર રેઝિસ્ટન્સ, ટાયર ડ્રેગ અને એવા અલગ અલગ પ્રકારના રેઝિસ્ટન્સને દૂર કરતા હોય છે અને ઇગ્નિશન અથવા તો એર કન્ડિશનિંગ જેવી વાહનની સિસ્ટમને એનર્જી પૂરી પાડવા માટે જરૂરી એનર્જીનો સપ્લાય કરે છે. એટલે ફ્યુઅલની આ જે એનર્જી જે છે કેમિકલ એનર્જી અને વ્હીકલની કાઇનેટિક એનર્જી આ બંનેની વચ્ચે ટ્રાન્સફરન્સની વખતે લોસીસ ઘટાડવા માટે અલગ અલગ પ્રકારના પગલાઓ લેવામાં આવે છે અને તેનો આધાર ડ્રાઈવરના બિહેવિયર ઉપર રહેલો હોય છે. એટલે કે ડ્રાઈવરનું ડ્રાઇવિંગ કયા પ્રકારનું છે તેનો આધાર પણ ફ્યુલ ઇકોનોમી ઉપર તેની અસર પણ ફ્યુલ ઇકોનોમી ઉપર પડે છે. એટલે કે અચાનક એક્સલરેશન કરવામાં આવે અથવા તો અચાનક બ્રેકિંગ કરવામાં આવે તો આવા કિસ્સામાં એનર્જી જે છે તે વેસ્ટ થવાની સંભાવના રહેતી હોય છે. ઇલેક્ટ્રિકલ કારની અંદર જોવા જઈએ તો ઇલેક્ટ્રિકલ કાર જે છે તે ફ્યુલને ડાયરેક્ટલી બર્ન કરતું નથી. એટલે આ ફ્યુલના ઇકોનોમી ઉપર અસર કરતું હતું, ડાયરેક્ટલી અસર કરતું નથી, પરંતુ તેની સરખામણી કરવા માટે કેટલા ગેલન પેટ્રોલ કેટલા અંતર સુધી જઈ શકે છે તો તેના માટેની તેની સરખામણી કરવા માટેની એક કમ્પેરિઝન અહીં કરી શકાતી હોય છે. નેક્સ્ટ આવે છે ફ્યુઅલ એફિશિયન્સી.
તો કે ફ્યુલ એફિશિયન્સી ઓર ફ્યુલ ઇકોનોમી ઇઝ ધ એનર્જી એફિશિયન્સી ઓફ અ વ્હીકલ એક્સપ્રેસ એઝ ધ રેશિયો ઓફ ડિસ્ટન્સ ટ્રાવેલ પર યુનિટ ઓફ ફ્યુલ કન્ઝ્યુમ ઇન કિલોમીટર પર અવર. ફ્યુલ ઇકોનોમી અથવા તો ફ્યુલ એફિશિયન્સી જે છે તે વાહનના એનર્જીની એફિશિયન્સી દર્શાવે છે અને તેને દર્શાવવા માટેનો રેશિયો છે કે કેટલા કિલોમીટર અંતર કપાણું અને તેને કાપવા માટે કેટલો ફ્યુલ વપરાણો, અને તે માટે ફ્યુલ એફિશિયન્સી અથવા તો કન્ઝમ્પશનને મેઝરમેન્ટ કરવા માટેનો યુનિટ જે છે તે કિલોમીટર પર અવર તરીકે લેવામાં આવે છે. The fuel efficiency depending on the many parameters of vehicle including the engine parameter, aerodynamic drag, rolling resistance and weight. ફ્યુલ ઇકોનોમી જે છે તેને નક્કી કરવા માટેના પેરામીટરો એક કરતાં વધારે છે અને તેમાં જોવા જઈએ તો એન્જિનના પેરામીટર, એરોડાયનેમિક ડ્રેગ, વ્હીકલનું વેઇટ અને રોલિંગ રેઝિસ્ટન્સ. Higher the value of fuel efficiency, the more economical a vehicle is. બ્રેકેટમાં છે the more distance it can travel with a certain volume of fuel, and the fuel efficiency is also affect the emission from the vehicle. એટલે કે ફ્યુલની એફિશિયન્સી જે છે તેનું માપ અથવા તો તેનું મૂલ્ય જો વધારે હોય અથવા તો વાહન જે છે તે કેટલુંક ઇકોનોમિકલી કામ કરી શકે છે તેમાં જોવા જઈએ તો એટલે કે ફ્યુલના કોઈ પણ ચોક્કસ જે ક્વોન્ટિટી જે છે તે ટ્રાવેલિંગ માટે કરી શકે છે તેના ઉપર રહેલી હોય છે. એટલે કે ફ્યુલની એફિશિયન્સી વ્હીકલના એમિશન ઉપર પણ અસર કરતી હોય છે. નેક્સ્ટ જોવા જઈએ તો ફ્યુલ કન્ઝમ્પશન. ફ્યુલ કન્ઝમ્પશન એટલે કે કેટલા પ્રમાણમાં ફ્યુલ છે તે બર્ન થાય છે અથવા તો ટ્રાવેલિંગ દરમિયાન કેટલા પ્રમાણમાં ફ્યુલ જે છે તે વપરાય છે. તો ફ્યુલ કન્ઝમ્પશન ઇઝ ધ રેસિપ્રોકલ ઓફ ધ ફ્યુલ એફિશિયન્સી, હેન્સ it may be defined as the amount of fuel used per unit distance expressed in liter per 100 કિલોમીટર. એટલે કે ફ્યુલનો વપરાશ ફ્યુલની એફિશિયન્સીને ડાયરેક્ટલી રિલેટેડ છે, એટલે તેને પર યુનિટ અંતર કાપવા માટે ફ્યુલનો કેટલો જથ્થો વપરાણો તેના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જેના માટે તેને લીટર પર 100 કિલોમીટર દ્વારા દર્શાવી શકાય છે. લોવર ઇઝ ધ વેલ્યુ ઓફ ફ્યુલ કન્ઝમ્પશન, મોર ઇકોનોમિકલ ઇઝ ધ વ્હીકલ, ધેટ ઇઝ લેસ એમાઉન્ટ ઓફ ફ્યુલ વિલ બી યુઝ ટુ ટ્રાવેલ એ સર્ટેન ડિસ્ટન્સ. એટલે કે ફ્યુલનો ઓછો વપરાશ વ્હીકલની ઇકોનોમી દર્શાવે છે, એટલે કે અમુક નિશ્ચિત અંતરની મુસાફરી કરવા માટે અથવા ટ્રાવેલિંગ કરવા માટે ઓછા ફ્યુલનો ઉપયોગ છે તે કરવામાં આવે. નેક્સ્ટ આવે છે એર પોલ્યુશન. Air pollution may be defined as the disruption causes to the natural atmospheric environment by the introduction of the certain chemical substances, gases and particulate matter, which causes the discomfort and harm to structure and living organism including plant, animal and human. એટલે કે હવાનું પ્રદૂષણ, એર પોલ્યુશન જે છે તે અમુક કેમિકલી સબસ્ટન્સીસ જે છે તેના આધારે વાતાવરણની અંદર ગંભીર અસર પેદા કરતું હોય છે. એટલે કે અમુક જે કેમિકલ કમ્પાઉન્ડ છે, ગેસીસ છે, પર્ટિક્યુલર અમુક જે મેટર જે છે તો તે એટમોસ્ફિયર, નેચરલ એટમોસ્ફિયર જે છે, એટમોસ્ફિયરિક એન્વાયરમેન્ટ છે તેની અંદર પોતે ડિસ્ટર્બન્સ કરે છે અને આ રીતે એર પોલ્યુશન છે તે વ્યાખ્યાયિત થાય છે. એર પોલ્યુશનને કારણે વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને મનુષ્ય એટલે કે હ્યુમન બિંગના ઉપર અસર કરતી હોય છે કે જે તેની એક અથવા તો બીજી રીતે હાર્મફુલ અસર પણ કરતી હોય છે. તેના લિવિંગ ઓર્ગેનિઝમ્સ એટલે કે તેના જીવનની જે અવસ્થાઓ છે તેની અંદર પોતે ડિસ્ટોર્શન કરે છે. Air pollution has become a major concern in the most of countries of the world.
એર પોલ્યુશન છે તે દુનિયાના તમામ દેશો માટે, મોટે ભાગે તમામ દેશો માટે એક ચિંતાનો અને મહત્વપૂર્ણ વિષય બની રહ્યો છે. It is responsibility for the causing respiratory disease, cancer, and serious other ailments. Besides the health effect, air pollution also contribute to high economic losses. એટલે કે રેસ્પિરેશન સિસ્ટમ એટલે શ્વસન તંત્રને લગતા રોગો, કેન્સર અને અન્ય એવી ગંભીર બીમારીઓ જે છે કે તેના માટે હવાનું પ્રદૂષણ એ એક અતિ મહત્ત્વનું જવાબદાર છે. એટલે કે સ્વાસ્થ્યની લગતી અસરો ઉપરાંત એર પોલ્યુશન જે છે તે આર્થિક રીતે પણ નુકસાન કરે છે. The poor ambient air quality is a major concern, mostly in urban areas. Air pollution is also responsible for the severe phenomenon such as acid rain and global warming. એટલે કે નબળા વાતાવરણને કારણે હવાની ગુણવત્તામાં ઘટાડો થાય છે, કે જે એક મોટી ચિંતાનો વિષય છે. એટલે મોટે ભાગે શહેરી વિસ્તારોની અંદર એસિડ વર્ષા અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર ઘટનાઓ હવાના પ્રદૂષણને કારણે થાય છે. એટલે કે આ એસિડ રેન અને ગ્લોબલ વોર્મિંગ જે છે તે એર પોલ્યુશનને કારણે થાય છે. એટલે તેને જવાબદાર તરીકે ગણવામાં આવે છે. એર પોલ્યુશન પેદા કરતા પદાર્થોને કમ્બાઈન જે પદાર્થો જે છે તે હવાની અંદર પ્રદૂષણ પેદા કરે છે તો તેને પ્રદૂષકો તરીકે એર પોલ્યુટન્ટ તરીકે ઓળખવામાં આવે છે, કે જે ઘન પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપમાં હોઈ શકે છે. એટલે આ પ્રકારના પોલ્યુટન્ટને પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એર પોલ્યુટન્ટ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલા છે. પ્રાઇમરી પોલ્યુટન્ટની અંદર એવા પોલ્યુટન્ટ આવે છે કે જે ડાયરેક્ટલી એટમોસ્ફિયરની અંદર દાખલ થતા હોય, જ્યારે સેકન્ડરીની અંદર જોવા જોઈએ તો કેમિકલ રિએક્શન જે થતું હોય છે અને તેને પરિણામે પોલ્યુશન થતું હોય. એટલે કે પ્રાઇમરી પોલ્યુટન્ટ જે છે તે અલગ અલગ પ્રકારના કોમ્બિનેશનની મદદથી જનરેટ થતા હોય છે. એર પોલ્યુટન્ટનો મેઇન સોર્સ નેચરલી અથવા તો મેન્યુઅલી અથવા તો કોઈ પણ માનવ સર્જિત હોય છે, કૃત્રિમ રીતે થઈ શકે છે. એટલે કે એર પોલ્યુશન જે છે તે હ્યુમન બિંગ દ્વારા એટલે કે પોતે મનુષ્ય દ્વારા ફેલાવવામાં આવતો સ્ત્રોત માનવામાં આવ્યો છે, કે જે માનવની પ્રકૃતિને કારણે જનરેટ થાય છે. મુખ્ય માનવશાસ્ત્રીય સોર્સિસની અંદર ફિક્સ જે છે સોર્સિસ એની અંદર જોવા જઈએ તો પાવર પ્લાન્ટની અંદર ધુમાડાના ગોટા જે થતા હોય છે તેને સળગાવવાનું, ભઠ્ઠીની અંદર જે ધુવાડો થતો હોય છે, ઓટોમોબાઈલ વ્હીકલની અંદર જે કોઈ પણ ગેસીસ એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળતા હોય, વિમાનની અંદર ટ્રેનની અંદરથી જે એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળે છે. આ ઉપરાંત કૃષિ અને એટલે કે ખેતી અને ઉદ્યોગો એટલે કે ઇન્ડસ્ટ્રીની અંદરથી જે કોઈ પણ પ્રકારનું કચરો બહાર નીકળતો હોય એટલે કે રસાયણના સ્વરૂપે, ધૂળના સ્વરૂપે, ડસ્ટના સ્વરૂપે, પેઇન્ટમાંથી હેર સ્પ્રે, લેન્ડફિલની અંદર જે હેર સ્પ્રેની મદદથી, પછી લેન્ડફિલની અંદર જે કચરો હોય એટલે કે જ્યાં અમુક પ્રકારનો ગેસ એકઠો કરવામાં આવેલો હોય કે જેનો મેઇન સોર્સ મિથેન છે, એ વાતાવરણની અંદર ભેગો થાય તો એર પોલ્યુશન થવાની સંભાવના હોય છે. મિલિટરીની અંદર જોવા જાય તો પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરીએ અથવા તો ઝેરી અમુક ગેસીસની મદદથી પણ આપણે હુમલો કરતા હોય તો આવા કિસ્સામાં એરની અંદર પોલ્યુશન જે છે તે વધતું જાય છે. એટલે કે એર પોલ્યુશન જે છે તે નેચરલી રિસોર્સની અંદર ઓછી વનસ્પતિ અને પૃથ્વીના જે લેયર જે છે તેની અંદર રેડોન ગેસ, જંગલની અંદર જે દાવાનળ લાગે છે તેનો ધુવાડો, જ્વાળામુખી, આ બધા કારણોસર જો થતું હોય તો તેને આપણે નેચરલી રિસોર્સિસ કહીએ છીએ. બાકી નોન કન્વેન્શનલ અથવા તો જાતે ઊભા કરેલા સોર્સિસ તરીકે ઓળખીએ છીએ, કે જેમાં મુખ્યત્વે સલ્ફર, ક્લોરિન અને પાર્ટિક્યુલર મેટર જે છે તે પેદા થાય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું ઓટોમોટિવ પોલ્યુશન. તો કે the pollution caused due to the emission from the vehicle is generally referred to automobile pollution.
તો કે એવા પ્રકારના પોલ્યુશનો કે જે વ્હીકલ દ્વારા સામાન્ય રીતે ફેલાવવામાં આવતા હોય તો તેને ઓટોમોટિવ પોલ્યુશન કહેવામાં આવે છે. ધ ટ્રાન્સપોર્ટેશન સેક્ટર ઇઝ ધ મેજર કન્ટ્રીબ્યુટર ટુ એર પોલ્યુશન, એટલે કે જે ટ્રાન્સપોર્ટેશન સેક્ટર જે છે તેના દ્વારા આ પ્રકારનું પોલ્યુશન ફેલાવવામાં મોટો ભાગ જે છે તે યોગદાન આપે છે. Vehicle emission are particular concern since these are ground level sources and hence have the maximum impact on the general population. તો કે વ્હીકલની અંદર એમિશન જે છે તેની એક ખાસ ચિંતાજનક વિષય છે અને કારણ એ છે કે જે જમીનના જે ગ્રાઉન્ડ લેવલના જે લેયર છે તેના કારણે છે અને તેની જે સામાન્ય વસ્તી ઉપર મેક્સિમમ અસર પડતી હોય છે. The rapid increase in urban population have resulted in unplanned urban development, increase in the consumption pattern and higher demand for the transport and energy sources, which all lead to automobile pollution. એટલે કે શહેરી વસ્તીકરણમાં વસ્તી વધારો થવાને કારણે અથવા તો વસ્તી વધારો થાય છે તો જેને પરિણામે સિટીની અંદર જે ડેવલપમેન્ટ જે છે તે યોગ્ય રીતે થતું હોતું નથી, સિટીનો વિકાસ થતો નથી, કે જેના આધારે કન્ઝમ્પશનની પેટર્ન જે છે તે કન્ટિન્યુઅસ વધતી જાય છે અને જેને પરિણામે ટ્રાન્સપોર્ટેશનની અંદર આવા એનર્જી સોર્સિસની જરૂરિયાત વધતી જાય છે કે જે ઓટોમોટિવ વ્હીકલ દ્વારા ફેલાતા પ્રદૂષણની અંદર ગણતરી કરવામાં આવે છે. The automobile pollution will be higher in congested urban areas. The vehicle obtain its power by burning of fuel. એટલે કે ભીડભાડવાળા શહેરી વિસ્તારોમાં વાહનનું પ્રદૂષણ જે છે તે વધતું જાય છે અને વાહનની અંદર ફ્યુલને બર્ન કરીને પોતાનો પાવર જે છે તે મેળવતું હોય છે. એટલે કે ઓટોમોટિવ પોલ્યુટન્ટ જે છે તેમાં મુખ્યત્વે જોવા જાય તો મેઇન કમ્બશનને કારણે થાય છે અને તેના એક્ઝોસ્ટની અંદર જે કોઈ પણ એમિશન જનરેટ થાય છે તો તે અને ફ્યુલના ઇવોપરેશનને કારણે પણ થતું હોય છે. The automotive pollutant is majorly caused due to the combustion which from the exhaust emission as well as the due to the evaporation of the fuel itself. એટલે કે ફ્યુલ જે છે તેનું ઇવોપરેશન થતું હોય, ધારો કે કોઈ પણ વ્હીકલ જે છે તે તડકામાં લાંબો સમય સુધી ઊભું રહ્યું હોય તો એમાં જે લિક્વિડ અથવા તો તેની અંદર જે કોઈ પણ ફ્યુલ ભરવામાં આવેલું હોય છે તો તેનું ઇવોપરેશન શરૂ થઈ જાય છે કે જેના અમુક ટકા વાતાવરણની અંદર ફેલાવો થાય. નંબર 2 ની અંદર જોવા જાય તો કમ્બશન પ્રોસેસની અંદર જે કોઈ પણ ગેસનું કમ્બશન થાય છે તો તે ગેસીસ એક્ઝોસ્ટના મારફતે વાતાવરણની અંદર દાખલ થાય છે. તો અહીંથી પણ ઓટોમોટિવ પોલ્યુશન્સ જે છે તે વધતું જાય છે. ધ કેમિકલ રિએક્શન અકર ડ્યુરિંગ ધ આઇડિયલ કમ્બશન સ્ટેજીસ મે બી રિપ્રેઝન્ટ એઝ ફોલો. એટલે કે આઈડિયલ કિસ્સાની અંદર જ્યારે કમ્બશન થાય છે તો તેની અંદર જે કોઈ પણ કેમિકલ રિએક્શન થાય છે તે નીચે પ્રમાણે છે. ફ્યુલને આપણે HC વડે ઓળખીએ છીએ એન્ડ ફ્યુલ પ્લસ એર એટલે કે એર ફ્યુલ રેશિયો જે છે આપણે એર અને ફ્યુલ મિક્સર બનાવીને અંદર મોકલીએ છીએ. તો એર અને ફ્યુલ જે છે તે બંને ભેગા થાય છે તો આવા કિસ્સામાં તેની અંદર શું થાય છે તો પરિણામે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે, પાણી એટલે કે H2O જનરેટ થાય છે અને નાઇટ્રોજન ગેસ છે તે છૂટો પડે છે કે જે કોઈ પણ જગ્યાએ કમ્બશન પ્રોસેસની અંદર ભાગ લેતો નથી. Similarly, the typical engine combustion which occur in vehicle can be represented by the below chemical equation. એટલે કે આ જ રીતે વાહનોની અંદર અમુક ટિપિકલ એન્જિનની અંદર જે કોઈ પણ કમ્બશન પ્રોસેસ થાય છે તો તેમાં જે કેમિકલ રિએક્શન થાય છે તો તે અહીં નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલું છે. ફ્યુલ પ્લસ એરની અંદર આપણે નાઇટ્રોજન અને ઓક્સિજન, કેમ કે એર જે છે તેની અંદર બધા અલગ અલગ પ્રકારના ગેસીસ છે તેનો સમાવેશ થાય છે. ફ્યુલ જે છે તેને એક હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. તો એનું કેમિકલ રિએક્શન થાય છે તો પરિણામે બહાર શું નીકળે છે અનબર્ન કાર્બન હાઇડ્રોકાર્બન. એટલે કે અમુક ફ્યુલ જે છે તે દહનમાં ભાગ લીધા વિના ડાયરેક્ટ બહાર નીકળી જાય છે. વાલ ઓવરલેપને કારણે આવું થવાની સંભાવના રહેતી હોય છે. બીજું છે NOx, નાઇટ્રોજનના ઓક્સાઇડ જે છે તે છૂટા પડતા હોય છે.
કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડતો હોય છે, કાર્બન મોનોક્સાઇડ છૂટો પડતો હોય છે અને પાણીના અમુક પ્રકાર જે છે તે વાતાવરણની અંદર દાખલ થાય છે. તો આજનો લેક્ચર જે છે તે અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરની અંદર આપણે વ્હીકલ દ્વારા જે કોઈ પણ એમિશન ફેલાવાય છે અથવા તો તે કયા કયા પ્રકારના એમિશન ફેલાય છે તેના વિશે ચર્ચા કરીશું.